નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન। વડાપ્રધાનના હસ્તે ધોલેરા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઈ-ભૂમિ પૂજન કરાયું। રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય। રાજ્યના 10 જિલ્લાને મળશે મોબાઈલ વેટરનરી યુનિટની ભેટ। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ગુજરાતમાં 98,600 કરોડના સેમિકન્ડક્ટર પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધોલેરામાં TEPL દ્વારા ભારતનો પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ અને આણંદ GIDCમાં CG પાવર દ્વારા OSAT ફેસિલિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં ખાસ સેમિકન્ડક્ટર પોલિસ છે। ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં વિશેષ સેમિકોન સિટી બનાવવામાં આવી રહ્યું છે। ટાટા ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતની ધોલેરા સેમિકોન સિટીમાં ભારતના પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબની સ્થાપના કરવા જઈ રહ્યું છે। આ પ્રોજેક્ટની કોસ્ટ 91,000 કરોડ છે, જેનાથી 20,000 લોકોને પરોક્ષ કે પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે। રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જાન્યુઆરીથી માર્ચ 2024માં વસૂલાત થનાર ફ્યુઅલ ચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરાયો છે। ફ્યુઅલ ચાર્જ હવે ₹3.35 પ્રતિ યુનિટથી ઘટીને ₹2.85 પ્રતિ યુનિટ રહેશે। આ નિર્ણયથી રાજ્યના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે 1,340 કરોડની બચત થશે। ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી 3.35 પ્રતિ યુનિટનો ફ્યુઅલ ચાર્જની વસૂલાત કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજળી ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે, જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફ્યુઅલ ચાર્જમાં દરમાં ઘટાડો થયો છે। ગુજરાતના પશુ સારવાર માટે ભારત સરકારની યોજના હેઠળ હાલમાં 110 મોબાઈલ વેટરનિટી યુનિટ કાર્યરત છે। નવા 17 યુનિટ કાર્યરત થશે। અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, તાપી, નર્મદા, નવસારી, પંચમહાલ, બનાસકાંઠા, ભરૂચ અને મહીસાગર જિલ્લાને મળશે વધુ નવા મોબાઈલ વેટરનરી યુનિટની ભેટ। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મહામૂલા પશુધન માટે પશુપાલકોના ઘર આંગણે જ નિઃશુલ્ક પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। રાજ્ય સરકારની 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું સ્થાપવાની યોજના અંતર્ગત 460 ફરતા દવાખાનાના છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે, જે અંદાજે 5,300થી વધુ ગામોના પશુઓને નિઃશુલ્ક સારવાર સુવિધાઓ પૂરી પાડે છે। રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે, ત્યારે ફરી એકવાર પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં તેઓએ દરિયાઈ જળસીમામાંથી ફરીથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। દરિયાઈ જળસીમામાંથી 70 થી 80 પેકેટ ડ્રગ્સ ઝડપાયું છે, જેને બોટમાંથી 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ડ્રગ્સની અંદાજિત કિંમત 480 કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે। જોકે આ અગાઉ પણ આ જ પ્રકારે ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું, જેનું ઇન્ટરનેશનલ કનેક્શન પણ નીકળ્યું હતું। ઝાલાવાડના જોગી અને દુખિયાના બેલી એવા પૂજ્ય જગાબાપાએ પાટડીને ધર્મભૂમિ બનાવી શિવ અને ગુરુ ભક્તિમાં લીન થઈ શાસ્ત્રોક્ત યજ્ઞ થકી લોકોના દુખડા હર્યા છે। આવા પૂજ્ય જગાબાપાની 11મી પુણ્યતિથિ નિમિત્તે ઉદાસી આશ્રમ, ખારાગોડા રોડ, પાટડી મુકામે જગદીશ્વર મહાદેવનું તારીખ 20, 21 અને 22ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ભજન, ભોજન અને ધર્મભક્તિ દ્વારા યોજાશે, જેમાં ખાસ કરીને પ્રથમવાર 1,111 કળશ દ્વારા પ્રતિષ્ઠાની મૂર્તિઓ ઉપર સ્નપન વિધિ થશે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરાય, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। આજ રોજ ઉપસ્થિત તમામ મીડિયાના ભાઈઓ અને પ્રેસ કોન્ફરન્સમાં આવેલા દરેક ભાઈઓનું ઉદાસી આશ્રમ તરફથી હું સ્વાગત કરું છું। ભગવાનને એવી પ્રાર્થના કરું કે આપ લોકો આપનો સમય બગાડી નહીં આવ્યા છો, તો તમારી એ સમયની ભરપાઈ કરવા માટે તમારી યશ, નામના અને કીર્તિ ઈશ્વર આભલે અડાડે એવા મારા દિલથી પહેલા તો તમામ મીડિયા કર્મીઓને મારા આશીર્વાદ છે। આજે સૌથી હરખનો પ્રસંગ મારા માટે એટલા માટે કહી શકાય કે મારા ગુરુ મહારાજે જે કાર્ય અધૂરું મૂક્યું હતું એ પૂર્ણ કરવાનો મને આ લાવો મળ્યો છે। કારણ કે જગાબાપા હયાત હતા ત્યારની એમના મનની ઈચ્છા હતી કે મારા આંગણે એક મહાદેવનું મંદિર સરસ બને
અને સંજોગો વસાત કુદરતમાં લેખમાં મેઘ કોઈ મારી નથી શકતું. જગા બાપાનો વિદાયનો સમય આવ્યો. એ વિદાયના સમયે મારા પરિવારના સભ્યોએ કીધું કે કઈ પણ પરિસ્થિતિ થાય પણ તારા ગુરુ મહારાજનું જે સપનું હતું એ આપણે પૂરું કરવું છે. એટલે પછી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને એ સપનું સાકાર કરવાનું મેં ચાલુ કર્યું. અને ભોળાનાથે માત્ર 1 થી 1.5 વર્ષમાં જગદીશ્વર મહાદેવનું શિખરબંધ 108 ફૂટનું મંદિર પરિપૂર્ણ અત્યારે થઈ ગયું છે એનો મને અતિ આનંદ છે. આપણે આપ જે પ્રસંગ કરી રહ્યા છીએ એ એકદમ વૈદિક પરંપરાથી કરવાના છીએ. વૈદિક પરંપરા એટલે શું? તો એમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આખા યજ્ઞમાં માચિસનો ઉપયોગ કરવામાં નહીં આવે. અરણી મંથનથી અગ્નિને પ્રગટ કરવામાં આવશે. ઘણા લોકોને કદાચ અરણી મંથન શબ્દ નવો લાગતો હશે એટલે એના વિશે હું થોડું સમજાવું કે 2 લાકડા છે એને ઘસી અને એક યજ્ઞ પ્રાગટ્ય કરવાની છે અને એ યજ્ઞથી યજ્ઞનો શુભ આરંભ થશે. જગદીશ્વર મહાદેવ નું પટાંગણ કુલ ગણીએ તો 20 વીઘામાં ફેલાયેલું છે. જગ્યાની એક્ઝેક્ટ મધ્યમાં હનુમાનજી મહારાજના બેસણા છે. ડાબી સાઈડમાં શિવજીનો એક કુંડ બનાવેલો છે જેનું નામ અઘોર કુંડ આપવામાં આવ્યું છે જગા બાપા દ્વારા. જમણા હાથે કાળ ભૈરવ અને બટુક ભૈરવના બેસણા છે. અને દર અમાવસે ત્યાં વૈદિક પરંપરાથી શાસ્ત્રો યજ્ઞ પણ કરવામાં આવે છે. તપોતન બ્રાહ્મણો દ્વારા અલગ અલગ ઔષધિઓ લઈ અને શિવનું રૌદ્ર સ્વરૂપ છે જે શિવલિંગને પણ અમે એકદમ અભિષેક રુદ્રાભિષેક સ્ફટિકના શિવલિંગને કરીએ છીએ દર અમાવસે. ત્યાં ભજન ભોજન ની અવિરત વાણી જગા બાપાએ ચાલુ કરી છે ને અત્યાર સુધી ચાલુ પણ છે. તો આજે આ માધ્યમથી હું બધાને કહેવા માંગુ છું કે તારીખ 20, 21 ને 22 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રથમ દિવસે, જો કે પ્રથમ તો શિવરાતના દિવસે એનું ધ્વજારોહણ તો થઈ ગયું છે. કારણ કે ધ્વજારોહણ થાય પછી જ યજ્ઞના બધા કાર્યો કરી શકાય. ઝવેરા વાવવાના છે, યજ્ઞ કુંડ બનાવવાના છે, આ બધું કાર્ય અત્યારે ચાલુ છે. પ્રથમ દિવસે બધા જ દેવો છે એને ધાન્યથી માંડીને બધા નિવાસ સ્થાન હોય છે એ નિવાસ સ્થાનમાં કરવામાં આવશે. પછી પાછા 22 તારીખે રાઈટ 12:39 અભિજીત મુહૂર્તમાં એને પ્રતિષ્ઠિત શિવજીને કરવામાં આવશે. પણ 21 તારીખે બપોરે જ્યારે શિવલિંગ છે ગામનું ભ્રમણ કરીને પાછું આવશે ત્યારે 1111 કળશ એટલે 1111 કળશ લઈને નાની નાની દીકરીઓ ઊભી હશે. એ કળશમાં 51 જાતની ઔષધિઓ હશે. એ ઔષધિઓને મંત્રોચ્ચારથી પવિત્ર કરી અને શિવજી ઉપર 1111 કળશથી અભિષેક કરવામાં આવશે. આવા કાર્યક્રમો અલગ અલગ છે. એ દાસી આશ્રમ તરફથી 22 તારીખે આ બધા જ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે. માચિસનો ઉપયોગ એટલા માટે નથી થતો કે વૈદિક પરંપરા પ્રમાણે આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે અરણી મંથનથી કરીએ તો વૈદિક પરંપરા પ્રમાણે યજ્ઞની પૂર્ણાહુતિ થાય. એટલે હું જાતે તપોતન બ્રાહ્મણ છું, મારું તપોતન બ્રાહ્મણનું દૂધ છે એટલે હું યજ્ઞમાં વૈદિક પરંપરાથી ચાલુ છું. એટલે માટે થઈને મેં માચિસનો ઉપયોગ નથી કર્યો, અરણી મંથનનો ઉપયોગ કર્યો છે જેથી એક વૈદિક પરંપરાનું પ્રાગટ્ય થાય. ત્રણેય દિવસ ભજન ભોજનની લાગણી ત્યાં ચાલુ છે. સત્સંગનો પણ અવિરત અલગ અલગ સંપ્રદાયના બધા સાધુઓ ત્યાં આવવાના છે. બધાને નિમંત્રણ પાઠવ્યું છે. બધા સાધુઓ આવશે. એ સાધુના મુખે પણ તમને સત્સંગ સાંભળવા મળશે. અને 3 દિવસ હું અહીંથી જાહેર જનતાને અપીલ કરું છું, જાહેર જનતાને એક આહવાન કરું છું કે પધારો ઉદાસી આશ્રમમાં અને મારું આમંત્રણ તમે દિલથી સ્વીકારો. ભજન ભોજન અને સત્સંગનો લાભ લો. જય સીતારામ.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાનનું કામ ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે અત્યાર સુધીમાં 135 થી વધુ ચેકડેમો ઊંડા ઊંચા રિપેરિંગ તેમજ નવા બનાવેલા છે. તેમજ ટ્રસ્ટનો 11,111 ચેકડેમ બનાવવાનો સંકલ્પ છે. સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે. વરસાદ તો ઘણો પડે છે, પરંતુ વરસાદી પાણી દરિયામાં વહી જાય છે. તે પાણીને રોકવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્યરત છે. હાલ બેંગ્લોર સિટી મોટા જળસંકટનો સામનો કરી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રની હાલત એવી ન થાય તેના માટે લોકોમાં જાગૃતતા આવે અને વધારેમાં વધારે પાણીનું સ્ટોરેજ કરે તે અંગેની તેમજ સંસ્થા અંગેની વિસ્તૃત માહિતી માટે રાજકોટ સર્કિટ હાઉસ શારદાબાગ પાસે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. નમસ્કાર. આપને ઘણા સમયથી આપના દેશની અંદર છેલ્લા 2-5 દિવસથી આ કાયમી ન્યૂઝપેપરની એક સુર્ખિયા બની રહી છે કે આપણા દેશની અંદર અમુક સિટીની અંદર જળ સંકટ આવી રહ્યું છે. પાણીના માટે લોકો પરેશાન થઈ રહ્યા છે. મિત્રો, સૌરાષ્ટ્ર ગુજરાતનો એક ભાગ છે. સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે. વરસાદ તો અહીંયા ઘણો બધો પડે છે, પણ 80% પાણી દરિયાની અંદર ચાલ્યું જાય છે. આ પાણીને જો રોકવું હોય તો ને એક માત્ર ઉપાય હોય તો ચેકડેમ. આ વધારેમાં વધારે ચેકડેમો બનવા જોઈએ, ઊંડા ઉતારવા જોઈએ, તૂટેલો એને રિપેરિંગ કરવા જોઈએ. જરૂર બને ત્યાં નવા લોકેશનમાં નવી વ્યવસ્થા થવી જોઈએ. આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા 2 વર્ષથી આ સંઘર્ષ કરી રહી છે. હાલ અમે 135 કરતાં પણ વધારે નાના મોટા ચેકડેમો ઊંડા ઊંચા રિપેરિંગ તેમજ નવા બનાવેલા છે. સૌરાષ્ટ્રની અંદર 11,111 ચેકડેમ બનાવવાનો આ સંસ્થાએ સંકલ્પ કરેલો છે. સૌરાષ્ટ્રમાં વરસાદનું જે પણ પાણી પડે છે એનું એક પણ ટીપું દરિયામાં ન જાય ત્યાં લગીનો સંઘર્ષ કરવાનો અમે સંકલ્પ કર્યો છે. હાલ અત્યારે જોઈએ તો રાજકોટ સૌરાષ્ટ્રનું હબ કહેવામાં આવે છે, અને રાજકોટ અત્યારે પીવા માટે પાણી નર્મદા ઉપર નિર્ભર છે. આપણે ઇતિહાસમાં ઘણી વખત જોયું છે કે ઇતિહાસની અંદર ઘણી વખત આપણે દુષ્કાળ પડ્યો છે. ન કરે નારાયણને કોઈ પણ કારણોસર જો નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને ન મળે તો આપની હાલત શું થઈ શકે. અને નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવું પણ ઘણું બધું ખર્ચાળ છે. તો સ્વયં લોકો જાગૃત થઈ અને વરસાદનું જે આપનું અમૃત જેવું પાણી આપને મળી રહ્યું છે એને લોકોએ જાગૃત થઈ અને બચાવવું જોઈએ. આ પાણીનો સ્ટોરેજ થાય એના માટે દરેકે પ્રયત્ન કરવો જોઈએ. સંસ્થાના પ્રમુખ તરીકે હું લોકોને પણ અપીલ કરું છું, રાજકીય માણસોને, સરકારી સંસ્થાઓને, ગામના આગેવાનોને, ઉદ્યોગપતિઓને, દરેક લોકોને મારે દિલથી વિનંતી છે કે વધારેમાં વધારે ચેકડેમ બને. સામાજિક કાર્ય તો બધા વધારે જ કરે છે, પરંતુ એક કામના વધારે એડ કરી અને પાણીમાં બધા જો મહેનત કરશે તો આપણે જે દુષ્કાળના સમયમાં જે મુશ્કેલી, રાજકોટને પણ એક વખત ટ્રેનથી પાણી દેવામાં આવેલું છે, જો આવો સમયને ફરીથી ન લઈ આવવો હોય તો દરેક લોકોએ જાગૃત થવું જોઈએ. એક સમયે સૌરાષ્ટ્રની અંદર નદીઓ વહેતી હતી, 20-30 ફૂટે પાણી હતા. આજે એ પાણી બહુ ઊંડા વહી ગયા છે. 2,000-3,000 ફૂટે આ પાણી ડેફમાં ચાલ્યા ગયા છે. જો હજી આપણે પાણી નહીં બચાવીએ તો આ પાણી ભવિષ્યમાં ગોતવું પણ મુશ્કેલ પડશે, અને એ પાણી વાપરવું અને હેલ્ધી પણ નથી. તો લોકોએ જાગૃત થઈ અને આ પાણી બચાવવું જોઈએ. અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટે ગુજરાતની અંદર, ખાસ સૌરાષ્ટ્રની અંદર, રાજકોટની અંદર 3,000 ચેકડેમનું તો સર્વે કરીને રાખ્યું છે કે જે 50,000થી માંડી અને 50 લાખમાં તૈયાર થાય. હું લોકોને અપીલ કરું છું, જેને પણ પોતાના સારા નરસા પ્રસંગની અંદર આપણા વડીલોની યાદમાં, છોકરાઓની જન્મ તિથિમાં, છોકરાઓના નામના, આપણા કંપનીઓના નામના જે પણ લોકોને તળાવ ચેકડેમો બનાવવા હોય તો અમારી સંસ્થા એને ચોક્કસ મદદરૂપ થશે. અને જે પણ પાણી રોકાય એવું દરેક લોકો આ કાર્યમાં મદદરૂપ થાય એવી અપીલ પણ કરું છું. આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા હું મીડિયાને પણ અપીલ કરું છું. આ લોક પ્રકૃતિ અને જીવ દયાનું કામ છે, કારણ કે પાણી છે તો સમૃદ્ધિ છે, પાણી છે તો પ્રકૃતિ છે. આ કાર્યમાં વધારેમાં વધારે મીડિયા મદદરૂપ થાય છે, પણ હજી એવું કંઈક મીડિયા કરી બતાવે કે લોકોની અંદર સારી અવેરનેસ આવે અને દરેક લોકોની અંદર જાગૃતિ આવે અને આ કામની અંદર મહત્વ વધારેમાં વધારે કામ કરે. રાજકોટ જિલ્લાની અંદર જોઈએ તો નાના મોટા 11 તાલુકાના 594 ગામની અંદર 20,000 કરતાં પણ નાના મોટા ચેકડેમ અને તળાવો જે તે સમયે બનેલા છે, પણ હાલ એની અંદર ક્યાંક માટી પુરાયેલી છે, ક્યાંક કોઈક જર્જરિત છે, કારણ કે ઘણો બધો સમય થયો છે. એટલે લોકોએ હવે જાગૃત થઈ અને આને ડિપ્ટિંગનું કામ કરવું જોઈએ. હાલ સરકારે 4 તારીખે જ સુજલામ સુફલામ યોજના લાગુ કરી છે. જે પણ લોકો આને સમજી શકે તો અત્યારે 30/5 લગી દરેક લોકો પોતાના ગામની અંદર સ્વખર્ચે પણ ડેમ ઊંડા ઉતારી શકે છે. હાલ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 135
ડેમનું કામ અમે લોકોએ પૂર્ણ કરેલ છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં લોકસભા ઇલેક્શન પૂર્વે સામાન્ય સભામાં 25 કરોડના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કૂલ બેગ, યુનિફોર્મ, બૂટ મોજા, સફાઈ કોન્ટ્રાક્ટ અને આરઓ પ્લાન્ટ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ જેવા કામો મંજૂર કરવામાં આવ્યા હતા. તો વિપક્ષ દ્વારા કોન્ટ્રાક્ટ મંજૂર કરવામાં ક્ષતિઓ બાબતે ઉગ્ર રીતે રજૂઆત પણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સમયસર યુનિફોર્મ મળી રહે તે માટે પણ વિપક્ષ દ્વારા રજૂઆત કરાઈ હતી. પ્રાર્થના કરીએ કે જે સપનું લઈને પૂજ્ય ગાંધી બાપુ સાબરમતી આશ્રમ અમદાવાદથી નીકળેલા, એ સપનું બાપુનું સાકાર થાય, દેશમાં સાચું સ્વરાજ આવે, સૌને પોતાના અધિકારો મળે અને સૌ ખુશ રહે અને સાચા અર્થમાં રામ રાજ્ય આવે, એવી પણ સૌને પ્રાર્થના કરી. આજની સામાન્ય સભામાં માનનીય અધ્યક્ષ મહોદયને એટલી વિનંતી કે અત્યારે ઘણી બધી વસ્તુ એવી છે જે ભૂતકાળની છે, જેના માટે તમે જવાબદાર નહીં હોય, પણ તમારી ચેર છે, તમારો હોદ્દો છે, જવાબદાર છે, એટલે ઘણી રજૂઆતો એવી છે, તો એની રજૂઆત હશે. બીજું એ છે કે હવે પછીની સામાન્ય સભા મારા આઈ થિંક અંદાજ પ્રમાણે ચૂંટણી પછી યોજાશે, એટલે આજની સામાન્ય સભા એ રીતે પણ ખૂબ કિંમતી છે. સામાન્ય સભામાં જે કામો મંજૂર થવાના છે એની રકમને લઈને તો કિંમતી છે. આજ રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડ 72 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. એમાં મહત્વનું કહી શકાય તો 1,85,000 બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવવાના છે અને યુનિફોર્મ આપવાની પ્રક્રિયા, યુનિફોર્મનું ટેન્ડર પાસ થઈ ગયું છે, મંજૂર થઈ ગયું છે અને એ પણ વિતરણ કરવાના છે. અને સાયકલ જે ધોરણ 6માં પ્રથમ નંબરે આવશે એમને સાયકલ આપવાના છે અને બૂટ મોજાનું કામ મંજૂર થઈ ગયું છે. આવતીકાલે 272 નંબરની શાળામાં સ્કૂલ બેગ અને સાયકલનું વિતરણ કરવા જઈ રહ્યા છે. નમસ્કાર, હું નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. 25 કરોડથી વધુના અલગ અલગ કામો હતા, અંદાજે 25 કરોડ. એમાં શરૂઆત કરીએ તો અહેવાલ લખવામાં ગોટાળાઓથી શરૂ કરી અને કોમ્પ્યુટર ઓપરેટરોનું કામ જે કંપનીને આપવામાં આવેલું છે એની ગેરરીતિ બાબતે, એ જે કોમ્પ્યુટર ઓપરેટરોનું શોષણ કરે છે, અહીંયાથી 19,000 રૂપિયા લે છે અને ઓપરેટરોને 10-12,000 રૂપિયા આપે છે, એના બાબતે યુનિફોર્મ, સ્કૂલ બેગ, બૂટ મોજા, હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ અને આરઓ પ્લાન્ટના મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ જે કંપનીઓને આપવામાં આવેલા છે, એ યા તો ભૂતકાળમાં ગેરરીતિ કરતી હતી, એને ભૂતકાળમાં પૂરતું કામ નથી કર્યું, છતાં એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. અને જો નવી કંપનીને કોઈને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તો એ નવી કંપની એવી છે કે જે 100% જેને ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય, ડોક્યુમેન્ટ 100% રજૂ નથી કરતી, છતાં એને કામ આપવામાં આવેલ છે. સ્કૂલ બેગનું કામ જે કંપનીને આપવામાં આવેલું છે, એક્ઝાકોર્પ નામની કંપની, એ કોઈ ચીકી બનાવતી કંપની છે, મુંબઈની કોઈ કંપની છે, એની પાસે આ કામ કરવાનો, સ્કૂલ બેગનું કામ કરવાનો કોઈ અનુભવ નથી, છતાં એને 5,95 લાખનું કામ આપી દેવામાં આવ્યું છે. સ્કૂલ બેગ ઉપરથી, આ સ્કૂલ બેગની ડિઝાઇન છે, સ્કૂલ બેગ ઉપરથી મા સરસ્વતીનો ફોટો ગાયબ છે, વિદ્યાના મંદિરમાં વિદ્યાની દેવીનો ફોટો ગાયબ છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડાયરીમાં પણ મા સરસ્વતીનો ફોટો ગાયબ છે. મને ખબર નથી પડતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને, શાસકને મા સરસ્વતીથી શું તકલીફ છે. તો આ બધી મુદ્દા મુદ્દે ધારદાર રજૂઆત પણ કરી છે, વિરોધ પણ કર્યો છે. આવનારા સમયમાં તમામ મુદ્દાઓના નિવારણ માટે, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળતું રહે એના માટે લડતા રહીશું. આભાર. જામનગરમાં આવેલ જીજી હોસ્પિટલ એ દર્દીઓ માટે વરદાન સમાન છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી આ હોસ્પિટલમાં જામનગર, દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લામાંથી દરરોજ 600 થી 700 ઓપીડી આવતી હોય છે, જેમાં પણ હાલ મિશ્ર ઋતુ હોવાથી દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેવામાં ખાસ જીજી હોસ્પિટલમાં ધમધમતું રાહતનું રસોડું પણ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે, જ્યાં માનવ સેવાના ભાવ સાથે રોજ સવાર સાંજ 1200 લોકોને પૌષ્ટિક આહાર વિતરણ કરવામાં આવે છે. વાઘેલા જય સુમેશભાઈ, ડાયટ ક્લાર્ક પ્લસ ડાયટિશિયન. આપણે ટચસ્ટોનને જીજી હોસ્પિટલ રસોડું આપણે ટચસ્ટોન ફાઉન્ડેશનને કોન્ટ્રાક્ટમાં આપેલું છે, બરોબર. એ લોકોની કામગીરી સરસ છે. અત્યારે આપમાં આપણે રોટલી મશીન દ્વારા થાય છે, જે ડોનેટ કરવા આવેલા છે, રિલાયન્સમાંથી ડોનેટ કરવામાં આવેલું છે. એ મશીન દ્વારા રોટલી, શાક, સવારે નાસ્તો, પછી દૂધ, પછી ડૉક્ટર લખેલા ઈંડા, મોસંબી આપીએ છીએ રેગ્યુલર પ્રમાણે, ડૉક્ટરે સૂચવ્યા પ્રમાણે. જમવાનું પણ બપોરનું દાળ, ભાત, શાક, રોટલી, એક કઠોળ, પછી બપોરે ચા નાસ્તો આપીએ છીએ 4 વાગે, અને સાંજે
ખીચડી કઢી એવું દૂધ પ્રોવાઈડ કરી છે, જે ડૉક્ટરે સૂચના પ્રમાણે દરરોજના 600ની આડેગાડે દર્દી હોય છે, કોઈક દી 700 થઈ જાય છે, એમણે તો 600 ને 625ની અંદર હોય છે. એમાં દર્દીને ખાલી વોર્ડમાં ઇન્ચાર્જને જે આપણે ઇન્ચાર્જ હોય એની આપણે સ્ટાફ નર્સ એ ખાટલે જઈને પૂછે કે તમારે જમવાનું લેવાનું છે કે નથી લેવાનું, એ લોકો લખે એ પ્રમાણે અમારા ડાયટવાળા જાય બપોર પછી 2 થી 5ની વચ્ચે ઓડે બધાય ડાયટ મેળવી આવે છે. એ પ્રમાણે અમે રસોઈ બનાવીએ છીએ. આજની ડાયટ આવે એ કાલનામાં જાય. અમારો સ્ટાફ ટ્રસ્ટનો સ્ટાફ છે 15 જણાનો સ્ટાફ છે, 2માં સુપરવાઇઝર છે. સ્વચ્છતામાં પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે, બધી સાફ સફાઈ, પછી બારી દરવાજા છે બધું સ્વસ્થ રીતે, પછી વાસણો સ્વસ્થ રીતે રાખવામાં આવે છે, ચા પાણી બધું વ્યવસ્થિત આપવામાં આવે છે. અત્યાર સુધી કોઈ દર્દીની કોઈ ફરિયાદ હાલમાં નથી. કોંગ્રેસે પોરબંદર લોકસભા બેઠક પરથી લેવા પાટીદાર ચહેરા તરીકે લલિત વસોયા પર પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસે ગત લોકસભામાં પણ લલિત વસોયાને જ ટિકિટ આપી હતી, જ્યારે ભાજપે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. કોંગ્રેસે પાટીદાર સામે પાટીદાર ચહેરો ઉતારી જ્ઞાતિનું સમીકરણ પણ સેટ કર્યું છે. પોરબંદર લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાર્ટીએ ચૂંટણી લડવાનો મને આદેશ આપ્યો છે. મારી પસંદગી કરી છે એ બદલ પાર્ટીના હાઈકમાન્ડનો હું ખૂબ આભાર માનું છું, અને પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ સાર્થક કરવા માટે પૂરી તાકાતથી આખા મત વિસ્તારના સૌ કાર્યકર્તાઓને સાથે લઈ અને અમે લડાઈ કરીશું. પોરબંદર લોકસભા મત વિસ્તારના મતદારોનું કાયમી ધોરણે એક માનસ રહ્યું છે કે સ્થાનિક ઉમેદવારને ચૂંટવા. ભૂતકાળની અંદર પણ ઘણા બધા દિગ્ગજ લોકો પોરબંદર બેઠક ઉપર બહારથી ચૂંટણી લડવા આવ્યા છે અને પરાજયનો સામનો કરવો પડ્યો છે. અને આ વખતે પણ લોકોની માનસિકતા બહારના ઉમેદવારને બદલે સ્થાનિક ઉમેદવારને સ્વીકારવાની હોય એવું લાગી રહ્યું છે, અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમે પૂર્ણ તાકાતથી રિઝલ્ટ સુધી પહોંચીશું. અર્જુનભાઈ મોઢવાડિયા 2019ની હું લોકસભાની ચૂંટણી લડ્યો ત્યારે મારી સાથે હતા, અને આમ છતાં પણ પોરબંદરમાંથી મને 53,000 મત જેટલી નુકસાની ગઈ હતી. આ વખતે લોકસભાની સાથે ધારાસભાની પણ ચૂંટણી છે, અને ત્યાં તાકાતવર અને મજબૂત ઉમેદવાર અમે અર્જુનભાઈની સામે ઉતારી રહ્યા છીએ. એટલે મને વિશ્વાસ છે કે અર્જુનભાઈએ જે પક્ષ પલટો કર્યો છે એનો જવાબ પોરબંદરની જનતા આપવાની છે, અને એ ધારાસભાની અંદર અર્જુનભાઈનું પણ જોખમ છે, અને મને વિશ્વાસ છે કે પોરબંદર વિસ્તારની અંદરથી પણ મને લીડ મળશે. અત્યારે આખો મત વિસ્તાર છે એ ખેડૂતોનો મત વિસ્તાર છે. ખેડૂતોની અનેક સમસ્યાઓ છે. પોરબંદર વિસ્તારની અંદર ખેડૂતો ડુંગળી વાવતા, અને સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી, ખેડૂતોને એના પોષણક્ષમ ભાવો નથી મળ્યા. ખેડૂતોની અંદર રોષ છે. બેરોજગારી કૂદકે ને ભૂસકે આગળ વધી છે. પોરબંદર શહેરની જ વાત કરી તો અનેક મોટા ઉદ્યોગો પોરબંદરમાં હતા ને ત્યાં રોજગારી પૂરી પાડતા હતા. આજે એ ઉદ્યોગો પણ બંધ છે, અને મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો છે, એમનો પણ પ્રશ્ન છે. સાથે મોંઘવારી, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના જે ભાવો વધ્યા છે, આ તમામ મુદ્દાઓને લઈને અમે પ્રજા સામે જવાના છીએ અને તાકાતથી પ્રચાર કરવાના છીએ. ચૂંટણીમાં હાર જીત થતી હોય છે, હારમાંથી ઘણું બધું શીખવાનું પણ હોય છે. ગયા વખતની ચૂંટણીમાં સૌથી ઓછા મતે સૌરાષ્ટ્રમાં હું પોરબંદર બેઠક ઉપરથી આવ્યો હતો, ને જે ખામીઓ અમારી રહી છે એ ખામીઓને આ ચૂંટણીમાં અમે સુધારવા માટેનો પ્રયત્ન કરીશું, અને નવી રણનીતિ સાથે આ ચૂંટણી લડીશું. આઝાદીના 70 વર્ષ બાદ અબડાસા તાલુકામાં પ્રથમ કોલેજ બનાવવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. અબડાસામાં શૈક્ષણિક વિભાગ ક્ષેત્રે ખામી જોવા મળી છે, જેને લઈ અબડાસાના લોકો શહેર તરફ વળ્યા છે. આ સ્થળાંતરને રોકવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કમિટી બનાવી અબડાસા ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું.
ધારાસભ્ય અને કમિટીના સભ્યોએ રાજ્ય શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, જેને લઈ મુખ્યમંત્રી દ્વારા કોલેજ બનાવવા મંજૂરી આપવામાં આવી હતી અને કોલેજ બનતા જ વિદ્યાર્થીઓ હવે ઉચ્ચ શિક્ષણ માટે બહાર શહેરોમાં જવાની જરૂર નહીં પડે. આ વિસ્તારનું શિક્ષણ ધોરણ પણ ઊંચું આવશે. અબડાસા વિસ્તારની પ્રથમ કોલેજ મંજૂર થતા તેની ખુશી ધારાસભ્ય PM જાડેજાએ ભુજ સર્કિટ હાઉસ ખાતે નલિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અત્યારે આપણે વાત રહી કોલેજની, તો અબડાસા વિસ્તાર એટલે ગુજરાતની એસેમ્બલી નંબર 1 કહેવાય સીટ, પરંતુ ઘણા ટાઈમથી નિષ્ક્રિય કયો, આરસ કયો કે જે પણ કયો, એના કારણે કોલેજ નલિયાને મળી નહોતી. એના કારણે ખૂબ જ થણાતર ખૂબ જ થઈ રહ્યું હતું. તો અત્યારે કુદરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને તાલુકા પંચાયત પણ ભાજપની, જિલ્લા પંચાયત અને ધારાસભ્ય, સંસદ સભ્ય, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, એ બધામાં ખૂબ જ આગેવાનો તમામ જ્ઞાતિના અબડાસા વિસ્તાર અને ખાસ બહારે વસતા ભાઈઓ જે બોમ્બે હોય, ભુજ હોય, એમની બધાની ખૂબ ચિંતા હતી. અમારા હરિભાઈ ભાનુશાલી છે, મુકેશભાઈ છે, ભટ્ટભાઈ છે, પૂરો JP ગોર, TDO શ્રી હતા, બહેનોશ્રી, બધાનું ખૂબ જ એમની બધાની રજૂઆત હતી ગામોની. અને દીકરા દીકરી એમ કહેતા હતા ભેગા થઈને બસો કે હવે નહીં થાય તો અમને થણાતર કરવું પડશે. તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રીને આખી ટીમ આ બધી નવેસર બધા ભેગા થઈ અગ્રણીને મળવા આવ્યા હતા અને કીધી ઋષિકેશભાઈ આપણા અને મુખ્યમંત્રી અને આપણા કનુભાઈ દેસાઈ અને બધાએ નોંધ લીધી અને આ બજેટમાં કોલેજ લઈ લીધી. એના સિવાય જે તે વખતે અમિત શાહ સાહેબ આવ્યા હતા, મુખ્યમંત્રી આવ્યા હતા, ઋષિકેશભાઈ આવ્યા હતા, ત્યારે પણ બધાએ રજૂઆત કરેલી એટલે આપણે કોલેજ મળી ગઈ. એના સિવાય જે અબડાસા વિસ્તારની બહુ ખૂટતી કડી છે અને એકદમ બોર્ડર માથે છે, પાકિસ્તાનની બોર્ડર ઉપર, તો હજી ઘણા બધા નર્મદાનું પાણી 4 કરોડ ફાળી દીધા છે. એનું પણ ટૂંકા ટાઈમમાં કામ શરૂ થશે. બીજા જે વિકાસના, આરોગ્યની હજી મોટા મોટી ડિમાન્ડ છે અને અમારા પાસે આરોગ્યની ખૂબ જ ખામી છે, તો એના માટે પણ અમારા પ્રયત્ન છે અને સ્થાનિક લોકોને પણ બધાનો સહયોગ મળી રહ્યો છે. એટલે આગળ જતા આ બધા જે માંગણી છે અને જે અપેક્ષાઓ છે અને ખાસ જરૂરમંદ છે, તો એ વહેલી તકે થાય એના માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું. હોસ્પિટલની માંગણી બિલકુલ એકદમ વ્યાજબી છે. એનું કારણ છે કે અબડાસાથી ભુજ આવતા આપણે 100 કિલોમીટર ઉપર થાય, તો અત્યારે હાર્ટ એટેકનું પ્રમાણ બહુ, કેન્સર છે, TB છે, ડાયાબિટીસ છે, અનેક રોગો, તો મામૂલી કાંઈ થાય ને તાત્કાલિક એમ્બ્યુલન્સ આવે એટલી વારમાં એ 20-25 કિલોમીટર કાપે, માંડવી જાય કે નખત્રાણા આવે કે ખાસ તો ભુજે જવું પડે, ત્યાં સુધી કેસ પૂરો થઈ જતો હોય. એટલે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. એના માટે આ કાલે જ અમારી વાત થઈ અને સાહેબે કીધું છે કે કચ્છની મિની હોસ્પિટલ તમને નખત્રાણા આપશું, એમ મને ખાતરી આપી છે કાલે જ ઋષિકેશ પટેલ સાહેબે. તો એ વહેલી તકે એના માટે દાતાઓનો બધા સહયોગ રહેશે અને અમારા પણ પ્રયત્ન છે. અબડાસા તાલુકામાં આઝાદી પછી પ્રથમ વખત માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી કોલેજને આપી છે, જે અબડાસાવાસીઓ માટે ખૂબ ખુશીનો અને ઉમંગનો પ્રસંગ છે. અબડાસા એક એવો વિસ્તાર છે કે જ્યાં એજ્યુકેશનની ઘણી બધી કમીઓ છે. એના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ માઇગ્રેશન થયું છે અને અબડાસાના લોકો શહેર તરફ આવ્યા છે, કારણ કે એજ્યુકેશનની કમીના કારણે સતત એક પ્રવાહ ભુજ, માંડવી, નખત્રાણા તરફ હતો. અને એમ કહીશ કે તો જરાય ખોટું નથી કે અબડાસામાં ઉજળિયાત વર્ગ અને જે લોકો પહોંચી શકે છે, જે છોકરાઓને ભણાવવા માટેની પ્રબળ ઈચ્છાવાળો એક વર્ગ છે, એ ત્યાંથી સ્થળાંતર કરી અને મોટા શહેરોમાં હાલ્યો ગયો છે. આ સ્થળાંતરને રોકવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક સમિતિ, જે ગયા વર્ષે એક રિયુનિયનમાં બધા ભેગા થયા હતા અને એક રિયુનિયનમાં વાત થઈ કે આપણે કોલેજની જરૂરિયાત છે અને આપણે રજૂઆત કરીએ. અમે અબડાસાના ધારાસભ્ય માનનીય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ પાસે વાત કરી, આવેદનપત્ર આપ્યું, શિક્ષણ મંત્રીને, મુખ્યપ્રધાનશ્રીને, પ્રભારી મંત્રીને આવેદનપત્ર આપી અને એમને રજૂઆત કરી. તુરંત જ એનો પડઘો પડ્યો અને પ્રદ્યુમનસિંહ જાડેજા અમારી સાથે ગાંધીનગર ચાલ્યા. અમે રૂબરૂ પણ બધા મંત્રીશ્રીઓ, શિક્ષણના મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી પાસે રજૂઆત કરી અને ટૂંક સમયમાં કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ અને જાહેરાત થઈ. આખો અબડાસા પંથક એક ખુશીના માહોલમાં છે
અમે ભારતીય જનતા પાર્ટી અબડાસા વિભાગના ધારાસભ્ય, આ વિસ્તારના સંસદ સભ્ય અને તમામ પદાધિકારીઓનો સાચા હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. અબડાસાનો વિકાસનો પાયો હવે શરૂ થશે એમ કહીશ તો એમાં કશું જ ખોટું નથી, કારણ કે શિક્ષણ વગર બધું જ ઓછું છે. માંડ 2 થી 5% લોકો ઉચ્ચ અભ્યાસ માટે આગળ જઈ શકતા હતા, જ્યારે હવે સ્થાનિક કોલેજ શરૂ થશે તો 100% વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે અને કોઈ પણ ગામનો, કોઈ પણ જિલ્લાનો, કોઈ પણ રાજ્યનો, કોઈ પણ દેશનો નાગરિક જો ભણેલો હોય તો જ વિકાસ આ બાબતમાં શક્ય થાય. એમ કહીશ તો અબડાસા અત્યારે જ વિકાસના પંથ ઉપર આગળ છે. ટૂંક સમયમાં બ્રોડગેજ આવી જશે એવા અણસાર દેખાય છે અને ખૂબ કામ ચાલુ છે. નર્મદાનું પાણી પીવા માટે નહીં પણ ખેડૂતોને મળશે તો 100% માઇગ્રેશન અટકી જશે, કારણ કે અબડાસાની જમીનમાં એમ કહેવાય છે કે માથા ઉગે એવી જમીન છે, પરંતુ પાણી નથી. દુષ્કાળના કારણે ખેતરો અને માણસો ઘણા બધા માઇગ્રેશન થઈ ગયું છે અને ઉદ્યોગો જમીન લઈ લેતા હોય છે. ઘણા બધા ખાણ ખનીજને લીધે પણ જમીનોનું મતલબ કે ફળદ્રુપ જમીન ઓછી થતી હોય છે. જો 100% પાણી આવી જશે તો ઉદ્યોગકારો કે જે બીજા નાના મોટા જે લાઇમસ્ટોન છે કે બોક્સાઇટ છે કે એમાં જમીન નહીં જાય અને એમાં પાક ખેડૂત જાણતો થઈ જશે અને જમીન વેચશે એના કરતાં વધુ એની આવક થશે. એટલે નર્મદાનું પાણી ખૂબ અગત્યનું છે. આ એક મોટી વિકાસની કડી થઈ જશે જો નર્મદાનું પાણી આવી જશે. જ્યાં સુધી કેનાલથી પાણી ન આવે ત્યાં સુધી જે લિંક યોજના છે સરકારશ્રીની કે બધા ડેમો તળાવોને નર્મદાના પાણીથી ભરી દેવા, જો આ પણ પ્રાથમિક તબક્કે શરૂ થઈ જશે તો પણ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે. એટલે સૌથી પહેલાં તો પાણીની ખૂબ અગત્યતા છે. એટલે જો પાણી હશે તો જનજીવન છે. એટલે હું સરકારશ્રી પાસે વિનંતી કરીશ કે નર્મદાનું પાણી ખેતી માટે મળે. નમસ્કાર, હું મણીબેન મંગે, અબડાસા નલિયા તાલુકાની. આજે અમારા અબડાસા તાલુકાને વર્ષો પછી એટલે આઝાદીના 70 વર્ષ પછી પ્રથમ વખત મુખ્યમંત્રી શ્રી કાર્યાલયમાંથી અને ભાજપ કાર્યાલયમાંથી જાહેરાત થઈ છે કે અબડાસાને કોલેજ મળશે. એટલે અમારા બધાને એનો ખૂબ જ આનંદ છે. ગયા વર્ષે અમારી VL હાઈસ્કૂલની જે સ્નેહ મિલન હતું એમાં અમે કોલેજની માંગણી કરી હતી અને અમારી 1 વર્ષની અંદર અમારી માંગણી સંતોષાઈ ગઈ. જે અમારા બધાના પ્રયત્નો તો સફળ થયા, સાથે અમારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈના પણ બહુ જ મહેનત કરી અને અમને 1 વર્ષમાં જે કોલેજ મળી એનો અમને ખૂબ જ આનંદ છે. અબડાસા અમારો વિકાસના પંથે જાય છે. અત્યાર સુધી અમારા શિક્ષણના અભાવે અને આરોગ્યના અભાવે અમારું અબડાસામાંથી ઘણું બધું સ્થળાંતર થયું છે અને થઈ રહ્યું હતું, એનું અમને દુઃખ હતું. અને આજે જ્યારે અમને કોલેજ મળી છે ત્યારે અમને એવું લાગે છે કે હવે અમારા જે સ્થળાંતર કરી ગયેલા લોકો પણ પાછા આવશે અને હવે સ્થળાંતર અટકશે, કારણ કે ઘર બેઠે અમને એજ્યુકેશન મળે છે. વધારામાં આજે અમે ધારાસભ્ય સાહેબશ્રીને એ પણ રજૂઆત કરી કે જેટલું અમારું શિક્ષણનું મહત્ત્વનું છે એટલું અમારું આરોગ્યનું મહત્ત્વ છે. હમણાં હાર્ટ એટેકના અને બધા ઘણા મગજના અને પ્રશ્નો વધતા જાય છે, સ્ટ્રોકના વધતા જાય છે, ત્યારે અમારે 100 કિલોમીટર ભુજ લાંબુ થવું પડે છે અને ઘણી વખત એવું થાય કે એ વ્યક્તિને એના કારણે ઘણો લોસ જાય છે. તો અમને ધારાસભ્ય સાહેબે આજે એ પણ અમને સાંભળ્યું છે અને અમારા ધારાસાહેબ તો ધરતીના છોરું છે ને અમારા માટે પ્રયત્ન કરે છે. અમને આશા છે કે અમારું અબડાસાની હવે જે માંગણીઓ હતી 70 વર્ષથી હવે સંતોષાવા માંડી છે, સંતોષાય છે. અત્યારે અબડાસા જેમ વિધાનસભામાં પ્રથમ છે એમાં હવે વિકાસમાં પણ પ્રથમ થતો રહેશે. ધન્યવાદ. કચ્છના દોરડો ગામમાં 03 બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનંતસિંહ DIG સેક્રેટરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સરહદી ગામોના નાગરિકોના હૃદયમાં દેશ સુરક્ષાની ભાવના જગાવી અને સરહદી ગામના લોકોને મદદના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરહદી ગામોના કેટલાક સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ 120 શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સિવિક એક્શન કાર્યક્રમમાં શાળામાં છાત્રો માટે કોમ્પ્યુટર, પ્રિન્ટર, RO વોટર મશીન, ટેબલ ખુરશી, અલમારી, સ્ટેશનરી, સ્કૂલ બેગ, ફેન અને વોટર કુલર વગેરે જેવી ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. आज हम यहाँ ग्राम धोरोड़ो में BOP धोरोड़ो में एक सिविक एक्शन प्रोग्राम करने के लिए एकत्र हुए. जो सेंट्रल से फंड मिलता है सिविक एक्शन का 3 बटालियन को इस साल में लगभग 4,80,000 रुपए
सिविक एक्शन के लिए आवंटित किए गए। उसमें इस क्षेत्र में धोरडो बोपी के आसपास में जो भी स्कूल हैं, कुल 6 स्कूलों के लिए उन्होंने मांग पहले जांच की उनकी कि उनकी क्या आवश्यकताएं हैं, जिसमें पीने के पानी के लिए आरओ, जो उन पास कंप्यूटर हैं उसके लिए प्रिंटर्स, मोनोब्लॉक, कुर्सियाँ, खेल का सामान, क्रिकेट किट, बच्चों के लिए सामान और साथ ही साथ विद्यालय के लिए भी मूलभूत सामान। સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનામાં ગૃહિણીઓ આખા વર્ષનો ગરમ મસાલાની ખરીદી કરતી હોય છે, ત્યારે આ વર્ષે પણ બજારમાં 12 માસ ભરવા લાયક મરચા દળવાની સિઝન આવી ગઈ છે. રાહતના સમાચાર એ છે કે મરચા, હળદર, દાણા જીરું સહિતના મસાલાના પાકનું સારું ઉત્પાદન થતા ગત વર્ષ કરતા મસાલાના ભાવમાં કિલોએ 50 થી 100 રૂપિયાનો ઘટાડો થયાનું જામનગરના મસાલાના વેપારીઓએ જણાવ્યું હતું. વેપારીઓનું કહેવું છે કે જામનગરમાં આવતું તીખું મરચું આંધ્રપ્રદેશથી આવે છે, જ્યારે હિંગ અફઘાનિસ્તાનના કાબુલમાંથી આવે છે. ચાલુ વર્ષે દાણાના પાકમાં પણ ગુણવત્તા મધ્યમ હોવાના કારણે દાણાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વધુમાં જામનગરમાં કાશ્મીરી અને રેશમપટ્ટો મરચાની મોટી માંગ જોવા મળી રહી છે. મારું નામ ઠાસરિયા આસિફભાઈ રુસ્તમભાઈ છે. જામનગરમાં મારે મરચાનો સ્ટોલ છે. ગ્રીન સિટી સામે મારું કંસારા હોલની બાજુમાં આનંદ મેળાનું ગ્રાઉન્ડ. મારી પાસે ઘણા બધા પ્રકારના મસાલા છે. રેશમપટ્ટો છે, કાશ્મીરી છે, તીખી મરચી છે, આવા ઘણા બધા જાતના મારી પાસે મસાલા છે. રેશમપટ્ટાનો ભાવ 300 થી 600 સુધીનો ભાવ છે. પછી કાશ્મીરી ડબ્બીનો ભાવ છે 900 રૂપિયા. પછી મારી પાસે હિંગ છે, પછી ધાણા જીરા છે, ઘણા બધા પ્રકારના બીજા પણ મારી પાસે મસાલા છે. હળદર છે, હળદર એક સેલમ અને એક રાજાપુરી છે. સેલમના 300 રૂપિયા ભાવ રાખેલા છે અને રાજાપુરીના 250 રૂપિયા ભાવ રાખેલા છે. અને ગઈ વખત કરતા મરચાનું વાવેતર આ વખતે વધારે છે એટલે ભાવમાં ઘટાડો છે. ગઈ વખત 50 થી 100 રૂપિયાનો ભાવમાં ઘટાડો છે આ વખતે. તીખાસમાં વાત કરીએ તો તેજા મરચી વધારે તીખી આવે છે, એ પણ આપણી પાસે છે. લોકોની માંગ રેશમપટ્ટો અને કાશ્મીરી ડબ્બી અને તીખી મરચી, આ વધારે લોકોને ગમતું મરચું છે. રાજકોટના ઉપલેટા તાલુકાના લાઠ ગામે 1 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને નવી પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગામના સરપંચ દ્વારા વિવિધ ગ્રાન્ટો મંજૂર કરી તમામ વિકાસના કાર્યો કરવામાં ખૂબ જ સફળતા મળેલી છે. નાના એવા લાઠ ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ ગામ લોકોને મળી રહી છે. લાઠ ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા દ્વારા અલગ અલગ જગ્યાઓએથી 1 કરોડથી વધુની ગ્રાન્ટને મંજૂર કરવામાં ગામના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. આ તમામ મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી ગ્રામજનો માટે લગભગ તમામ વિકાસના કાર્યો જેવા કે નવી ગ્રામ પંચાયત, સીસી રોડ, ભૂગર્ભ ગટર, સમસ્ત ગ્રામજનો માટે આરઓ સિસ્ટમ, સોલાર સિસ્ટમ, કોઝવે, ગામના વિકાસ માટે એક ટ્રેક્ટર જેવા વિવિધ ગ્રામ્ય વિકાસ માટે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પોરબંદર સાંસદ રમેશભાઈ દડુક, ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયા, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ તમામ ગ્રામજનોની બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આશરે 1 કરોડના ખાતમુહૂર્ત તેમજ પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ ગામમાં વધારે ગ્રાન્ટ આપી અને આ મારું એક આદર્શ ગામ છે. તો આદર્શ ગામ કેવું હોવું જોઈએ, એક નમૂનારૂપ ગામ બને એવું અત્યારે લાઇટના સરપંચ પૃથ્વીસિંહ ખૂબ સારી રીતે મહેનત કરી અને અલગ અલગ વિભાગની બધી ગ્રાન્ટો લઈ અને ગામમાં વધારે બધા કામો થાય એવા પ્રયત્ન કરે છે. અમારું પંચાયત ભવન પણ એનું ખૂબ સરસ મજાનું હતું અને ખૂબ સારું બને એવું છે. રૂપિયો દઈ તો હવા રૂપિયાનું કામ કરે એવા પૃથ્વીસિંહ આપણા સરપંચ છે એટલે મને વિશ્વાસ છે કે આ ગામ સારામાં સારું આદર્શ ગામ બનશે એવી અપેક્ષા. પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ ગામ સરપંચ. આજ રોજ અમારે લાઠ ગામને આંગણે નવી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. જે ગ્રામ પંચાયત 14 લાખ રૂપિયાના ખર્ચે બનેલ છે. તેમજ અમારા ગામમાં ત્રિવિધ કાર્યક્રમ હતો, એટલે કે ગ્રામ પંચાયતનું લોકાર્પણ, જે ગામની અંદર દાતાઓ છે, ત્યારબાદ 1 કરોડથી વધુ રૂપિયાના ગામની અંદર વિકાસ કાર્યોના આજે ખાતમુહૂર્ત કર્યા છે. જેમાં વાત કરીએ તો વિકાસ કાર્યોની અંદર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જે ગ્રાન્ટ મળેલી હોય, જિલ્લા પંચાયતમાંથી મળેલી હોય, સાંસદ દ્વારા મળેલી હોય, રાજ્યસભાના સાંસદ દ્વારા મળેલી હોય, એમએલએ દ્વારા મળેલી હોય, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા દરેક ગ્રાન્ટ તેમજ સરકારશ્રીની જે યોજનાઓ છે કે 18 લાખ રૂપિયાના ખર્ચે ગામની અંદર નવો કૂવાનું જે ખાતમુહૂર્ત થયું છે. તો આવી જ રીતે અલગ અલગ વિવિધ પ્રકારની ગ્રાન્ટો લઈ આજે અમે 1,18,16,344 રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ખુલ્લું મૂક્યું છે. ત્યારબાદ ગામની અંદર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય દાતાઓ વિનુભાઈ ઘેટિયા, જેમને ગામની અંદર
મોક્ષ રથ આપેલો છે. એવી જ રીતે શિવજી મંદિરમાં જે મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેમનું પણ આજે અમે બધાનું સન્માન કર્યું છે. બસ એ જ અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.